મિત્રો, તો ફરી એક નવી સવાર સાથે સ્વાગત છે તમારું બધાનું આપણી ચેનલ પર અને એક નવા વ્લોગમાં યાર. તો મસ્ત મજાની હવા સાથે યાર નીંદર આવે છે જોરદાર. કેમ કે ગઈ રાતે ઠેઠ મોડો સૂતો હતો તો જાગવું તો પડે એમ જ હતું આજ. કેમ કે યાર ટ્રેક્ટર પીડ્યું છે માંડું પાછું. ચાલું ખબર નહીં એની બેટરી ઘડીકમાં પતી જાય છે કે ચાર્જિંગ નથી થતું કે સારું નથી થતું પાછું. ચાર્જિંગના કારણે નથી થતું. લાઇટ ચાલુ હતી ને રીતના અત્યારમાં સોલાર બોલાર બાંધીને આવ્યો તો પાછું જાવશું સાળો કરવા. થઈ જાય તો ઠીક છે, બાકી આપણે ક્યાં કાંઈ છે પછી નિરાચે કરશું. ખાતરનો થપ્પો મારી દીધો અહીંયા પણ ને આ બધું તો છે જ. વાહ ભાઈ વાહ યાર. બાકી લારી કોકની, એમાં પાછી નળી કોકની, ટ્રેક્ટર આપણો, પાવડો કોકનો, ઓલો પાવડો કોકનો, બધું કોકનું ચાલે અહીંયા. એમ કે નથી ભાઈ, કોકનું તો કરવું પડે એમ છે. જો આ બધું માઇનસ હારે માઇનસ જોડ્યો છે ને પ્લસ હારે પ્લસ કર્યું છે યાર. હલો ને આપણે ટ્રાય મારીએ, થાય તો ખરું. થાય જ ને કાં ન થાય તો આપણે ક્યાં બીજું કહીએ. હાલો મને જેટલું મૂકીને ટ્રાય મારી જ લઉં તમારી સામે. ક્યાંય નડે એમ ના ને કાંઈ લાગતું નથી નડે એમ. ચાલો થઈ જાય તો મજા આવી જાય. નોય છું એલા તો આબરું નાખી દે રેવા જો કઈ નહીં ભેગું થાય. હવે વાટ જોઈએ આ કઈ ચાલુ થાય નહીં એમ. બે અહીંયા એ તો બધું ઠીક. આપણે નાય ધોઈને થઈ ગયા સેટો ટોપી બોપી સડાવીને યાર અમારા ભૌતિકભાઈને પેપર છે એ પાછું ખાંભા 9:30 પહોંચવાનું છે. 8:30 તો થઈ ગયા છે. આ ટ્રેક્ટરના ધક્કો મારતા જઈએ પછી આમ ખાંભા તરફ પ્રયાણ કરીએ. કા બોલા ટાઢા પાણીએ નવરાય હોય. હું કોઈ દી અત્યારમાં નાતો નથી, મારો હાલનો નિયમ છે. છોકરાએ મને અત્યારમાં નવરાય શું કરવું. હાલો ધક્કો મારી દઈએ. આજુ પલટી છે પબ્લિક, હવે મૂચી નહીં. એટલે પણ કરી દીધું ચાલુ ધક્કો મારી. હા બોલા હવે નીકળીએ આપણે આમ ખાંભે. જો તે ભાઈ નીકળી જાઓ ભૌતિકભાઈનું પેપર દેવા. પત્તા પર પહોંચી જાય. હાલો ભાઈ. તો ભૌતિકભાઈ નું પેપર બતાવીને આવી જાય 2 વાગે ઘરે. બોલા કેવું ગયું પેપર? બહુ સારું. ઘટે જ નહીં. હા કોઈ દિવસ જાય જ નહીં. મોડું જો મોડું આપણે બોલવાનું જ આવતું નથી. કાં તો ખાવાનું મન નથી થતું. નાસ્તો પાણી કંઈ કર્યા નહોતા. કર્યા હતા બોલા? નહીં એવું કંઈ નથી કર્યા. સુઈ જવું છે બધું. હું આવે કાલે રાતનું બોલો ને આવે કે આ છોકરાઓને થોડીક ઊંઘું આવે. કાં લ્યો આરતી આમનામ ભાગી ગયા 5 હો. બધી નીંદર કરી નાખી લાટ બધી. થાક ઉતાર નાખ્યો 2 દિનો ખાતરનો. વાત કરી નજારાઓની તો જોઈ લો, કંઈ ઘટે નહીં એવા નજારાઓ છે. અરે પણ ખેતરમાં ઢગલ્યો થઈ ગયું. હા કેવું દેખાય હવે. ફોડવાનો પ્રોગ્રામ રાખી દેવું એક દી. બાકી પાછું આપણે આજ બકાલું મૂકવા જવાનું છે. હાલો ને જઈએ હમણાં 6 વાગે. હાલો ભાઈ બહાર આવી બકાલું. બેટરી ઉતરી જાય છે એકચ્યુઅલીમાં. ડગજન બગજન કેમ બાકી શું આવે ખેતરનું કેવું જ ન પડે એમાં. એવો શું આવે. પેલા 11 બાજકા છે, એમાંથી 2-3 બાજકા ગવારના છે ને બાકીના ભીંડાના છે. હા બોલા અમારે ભોલો પેપર લઈને તાજો માતો થઈ ગયો છે. થઈ ગયો ને માકડી પાછું ડીઝલ ખાઈ ગયો. ઓલે અડધી ટીપડી નાખ્યું હતું એ. આમાં દેખાય નહીં સારું તોય હાલી જાય છે ઘણી. હાલવામાં ના નથી પાડતી, બાકી ડીઝલ નો દેખાડે તમને. બાકી નજારો જો હવે ક્યાંય લીલું દેખાય નહીં તમને બકાલા સિવાય. ચાલો ફટાફટ ભોગી જાય. પાવડો મૂકવા જવાનું છે પાછું આમ ગોપાલ કાકાને વાડી દઈનું મૂક્યા આવ્યા છે. ભાઈથી 11-12 બાજકા નાખી નીકળે તો જાય. આગલા ટાંગા નીકળ્યા ઊંચા થાય. હાવ ટેરિંગ ફરી તોય હળું માઇન્ડ પોગાડ્યું. ભાઈ હાવ નિરાજ્ય હાલ્યું આવે.
પેલામાં રાખવું પડે ફૂલ બહુ ઘરનો દીકરો છે પણ કાંઈ એવા હાલો એ પોગાડી દેવું ધીમે ધીમે તો ફૂલ લોડેડ છે માકડી હાથે. હાલો પોગું ફટાફટ આમ પાવડો મૂકવા લાવવાનો કામના કોઈ પાર નથી.